લે બોલો છો કાકા, કેમ છે? બસ હું તો મજામાં છું. હારુંથી તો અહીંયા મળી ગયો. અમે ઘણા દિવસથી મારે તને મળવાની ઈચ્છા હતી. હા, મારું કામ હતું. હા, તારું કામ. આ તમારા જેવા શેઠ માણસ અને મારું કામ પડે મને તો નવાઈ લાગે છે. જો આ દુનિયામાં બધાને છે ને ભાઈ ચપટી ધૂળની જરૂર પડે. હે હા, આમાં તો જો જે કરી શકતો હોય એને કહેવાનું હોય અને એની જરૂરિયાત ઊભી થતી હોય. એટલે હું તને ચોખ્ખી વાત કહી દઉં છું. આપણે આડીઅવળી વાત કરવાની આપણે ટેવ નથી. હા, એ વાત તો તમારી સાચી. હું તમને ઓળખું છું ત્યાં સુધી તમે આમ ડાયરેક્ટ વાત કરવાવાળા માણસ છો. પણ શું કામ હતું મારું એ વાત કરો ને. કામ નહીં, હું જે કહું ને તારે કરવાનું જ થાય છે. સમજી ગયો? હા, તે કરવા જેવું હશે તો 100% કરીશ, અને નહીં કરવા જેવું હોય તો કોઈ પણ કાળે નહીં થાય. હોય કે ન હોય કરવાનું થાય છે. આ જો ચોખ્ખી વાત મુદ્દા પર આવું છું. હવે આ તારી બેનનો સંબંધ છે ને તું તોડી નાખ. શું? આ જ્યાં કરાવ્યો છે ત્યાંથી તોડી નાખ. અરે હું કામ પણ તોડી નાખું? કાંઈ કારણ હોવું જોઈએ ને. હું કહું છું એટલે બસ. અલે તમે કયો તો તમે થોડા કઈ ભગવાન છો મારા માટે? હે ભગવાન નહીં, એનાથી વિશેષ છું. હે અરે વિશેષ હોવ તો તમે તમારા રીતે છે ને તમારી જગ્યા પર રહ્યો, અને ધીરુભાઈના છોકરા સાથે મારી બેનનું હક પણ કર્યું. જોઈ જાણીને કરેલું છે હો. ખાનદાન સારું છે, છોકરો સારો છે, તો પછી મારે શું કામ તોડવું જોઈએ? એ દુખીના દાળિયા થઈ જાય તારી બેન. હે એ બહારથી જે દેખાય છે ને એવો ઈ છે નહીં ધીર્યો. સમજી ગયો તું? અરે પણ એ તો મારે જોવાનું હોય ને. એ તમારે ક્યાં જોવું? મારી બેનને હું કુવામાં નાખી દઉં. અમને ગમ્યું ને અમે એની હગાઈ ન્યા કરી. પણ એટલે જ કહું છું, આ બેનું દીકરીઓને છે ને સારું ઠેકાણું જોઈને નાખવાનું ને આ અમારો અનુભવ કહેતો હોય. એ અમારા વ્યવહારની યારેના હોય ને, અમે કેટલા ગહણા હોય ને એ અમને ખબર હોય. અને છતાં જો માણસ છે ને વાઢા ઉપર છે ને ડામ દે એવાનો માણસ છે એ. પણ નામ કદાચ તમને દીધો હોય જ ભલે, બાકી અમને જ કોઈ દિવસ ક્યાંય નીડ્યા નથી. અને સમાજમાં જોયું છે મેં, ક્યાંય કોઈ દિવસ એનું ખરાબ નામ છોકરાનું કે એના બાપાનું મેં ક્યાંય સાંભળ્યું નથી. એ તો દીકરો વરાવો છે ને એટલે હમણાં છે ને નવા વિવાહ કર્યા હોય ને એટલે રૂડા રૂપાળા જ લાગે. એ થોડો ટાઈમ જવા દો એટલે ખબર પડી જાય તમને. હું કહું છું ને સંબંધ તોડી નાખો, એમાં ભલાઈ છે. પણ તમારા કહેવાથી હું સંબંધ મારી બહેનનો તોડી નાખું એ તો કોઈ કાળે ન બને. અને હા, મને તો એ વાત ન સમજાતી કે મારી બહેનનો સંબંધ ન્યા કર્યો એ તમે શું કામ તોડાવવા માંગો છો? જો એ દિરિયા સાથે છે ને મારે દુશ્મની છે, અને હું નથી ઈચ્છતો કે એના દીકરા રાજનો સંબંધ તારી બેન હારે થાય અને તારી બેન એ નપાવટના ઘરે જાય. ભાઈ નપાવટ હોય, હારા હોય, મોળા હોય, મારા સંબંધી છે. હે અને તમારા કહેવાથી હું મારી બેનનું હક પણ હું કામ તોડી નાખું? દુશ્મની તમારે છે, મારે થોડી છે. દુશ્મની મારે છે પણ એ તારે છે ને પૂરી કરવી પડશે. સમજી ગયો? આ તો સમાધાન કરી આવવાની, દુશ્મની પૂરી થઈ જાય. મારે એમ સમાધાન કરવાનું થતું નથી ભાઈ. સમજી ગયો? અને જો આ તો આમ તો કબૂતરને દાણા નાખવાની પહેલેથી મને ટેવ છે. હા તો જો અહીં સબૂતરો છે જ તે જોર્યો સામે. હા ત્યાં જો કબૂતરા બેઠા, દાણા નાખી આવો જાઓ. મારે આ ફળિયામાં છે ને માણસ ચરવા આવે છે. હે ઈ ચણે અને ગુટરગુ કરે ને એ મોજ કરતા હોય. હા તો જે માણસ સરવા આવતા હોય ને એને દાણા નાખ્યા કરો. બાકી અહીંયા તમારી દાળ ગળવાની નથી, કારણ કે તમારા કહેવાથી હું મારી બહેનનું હક પણ કોઈ કાળે નહીં તોડું. જો બલમનસા એમાં છે કે સંબંધ તું છે ને તારી બેનનો ત્યાંથી તોડી નાખ, અને જો તારે બદલામાં જે જોતું હોય ને એ તને આપો. હા, ફાર્મ હાઉસમાં મારો છે ને 1200 સ્ક્વેર ફૂટનો મોટો ફ્લેટ છે. હે 2.5 વીઘા ફાર્મ છે અને સરસ મજાની સુવિધાઓ છે. સ્વિમિંગ પુલ છે, જીમ છે, હે ઉપર ઓપન ટેરેસ છે, ગજેબો છે. આ જો તું આટલું કામ મારું કરી દે ને, આ તારું હું લખી દઉં તને અને તું વાપરતો થઈ જા. લગ્ન પહેલાં તારી બેનના બીજે ક્યાંક લગ્ન થાય ને એ પહેલાં તને આપી દઉં. બસ સંબંધ અહીંથી તું તોડી નાખ એટલે મારે તને એ આપી દેવાનું થાય. બોલ, છે મંજૂર? નફાનો સોદો છે. અને જો આવેલો મોકો ચૂકે હે એને લોકો આગળ શું કે તો તને ખબર છે?
હા હું વિચાર કરતો તો આ હાઈલો આવતો હતો ને હવારની જમણા હાથમાં ખંજવાળ આવતી હતી હાલે મને સમજ નહોતી પડતી કે આ ખંજવાળ હેની આવે આ તમે બોલ્યા ને ત્યારે મને ખબર પડી કે આ ખંજવાળ છે ને આ 1200 સ્ક્વેર ફૂટનો બંગલો 2.5 વીઘાનું ફાર્મ હાઉસ આ એની ખંજવાળ હતી એ અત્યારે ખબર પડી. તો બસ આ છે ને એને અગમચેતી થઈ કહેવાય તને અને ઈશ્વરે આ એંધાણ મોકલા હોય અને હું સામે મળી ગયો તને ગોતતો જ તો બસ એક કામ કરી દે એ તારી બેનનું સારું ઠેકાણું ગોત દેવાની છે ને જવાબદારી મારી આ તો ભિખારીના પેટનો છે એની પાસે કાંઈ છે નહીં દેખાડો કરે ગામમાંથી લઈને પૂછીના પાછીના કરીને આ તો એની આંધી મુઠી છે ને ત્યાં સુધી તમને ખબર નથી એની પોલ તો અમે જાણતા હોઈએ સમજી ગયો. તો પછી તમે એમ જ સમજો કે તમારું કામ થઈ ગયું હો. બસ મને તારા પર આ જ ભરોસો હતો કે તું ના નહીં પાડે. હાલો ત્યારે હું જાઉં. હા તું તારું કામ કર અને જો બંગલો વાપરવા ચાવી લઈ જા તું તારે અને 1-2 દિવસમાં બાનું કાઢીને ના પાડ દે ને સમજી ગયો. સારું હાલ. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાઈ તો મમ્મી. કામ કરે છે. હા લે પણ હા મારે તમને છે ને એક વાત કરવી છે બહુ. હા તે કે ને આમાં એટલો બધો ખુશ તો શું વાત છે ખુશ નથી. તો હા આમ ખુશ છું ને આમ સમજો કે ટેન્શન વાળી વાત છે. એવી તો વળી શું ટેન્શન વાળી વાત છે. બેનના સસરા એ લોકોએ આપણને અંધારામાં રાખ્યા છે. કેમ શું થયું. હા એનો છોકરો રાજ છે ને આપણો જમાઈ હા કે હારો માણા નથી. શું વાત છે. હા આપણને તો બધેથી સમાચાર તો હારા જ મળ્યા હતા એટલે તો આપણે હગાઈ કરી. હગાઈ કરી. તમે જાણો છો ને કે જ્યારે છોકરાને વરાવવાનો હોય ને ત્યારે લોકો મોટી મોટી વાતો કરતા હોય બંગલા ને ગાડીઓ ને અમારી ઇજ્જત છે ને એ પણ એવું એમાં કાંઈ નથી એના. તે એટલું બધું ખોટું બોલવાનું શું કામ હોય. આપણને તો આમ કેટલા મોટા મોટા ફાકા ઝીકતા હતા. હા સાચી વાત છે મમ્મી. આ મોટી મોટી વાતો કરી ને આપણને છે ને ભોળા માણસોને ભોળવી લીધા. તો હું કહું છું હમ. આ જો બેનના લગ્ન ત્યાં થશે ને બેન સુખી નહીં રહે ત્યાં. હા તો પણ જો આ વાત ખોટી હોય ને કે આપણને આ બધું કહેતા હતા એવું કાંઈ નથી તો પછી આપણે પછી આપણે હગાઈ તોડી જ નાખવી પડે ને. હા. આપણી દીકરી દુખી થાય એવું થોડું હાલે. હા મમ્મી હું એટલે જ જ કહેવાનો હતો તમને પણ હગાઈ તોડશું તો બેનને દુઃખ નહીં થાય ને. હા પણ આપણે બેનને સમજાવશું આપણે એના હારા હાટું તોડવી છે. આપણે કઈ થોડું એનું હારું નથી ઈચ્છતા એવું તો નથી. આ તો આપણને અગાઉ ખબર પડી. આ લગ્ન પછી ખબર પડી હોત તો. હા એ વાત એ સાચી છે. બેનને આપણે સમજાવશું કે જો તું ત્યાં લગ્ન કરીશ ને તો જિંદગી આખી તારી ઝેર જેવી થઈ જશે. તઈ એટલે એની કરતા જે થયું ને એ આ હારા હાટું થયું અને હારું થાય જેને તને સમાચાર દીધા કે ભાઈ આ ખોટું છે બધું એની પાસે કાંઈ છે નહીં નકર આપણી દીકરી કેટલી દુઃખી થાત. હા છે સાચી વાત છે મમ્મી તમારી. અને હા કહેવાય ને કે લગ્ન પહેલાં જો બધું જોઈ જાણીને કરીએ ને તો સારું રહે પણ હવે આ બેનની કિસ્મત જ કેવી છે. એને છોકરો ગમતો હતો અને એ છોકરો જ આવો નીકળ્યો. તઈ હું આપણને એવી થોડી ખબર હોય કે આવું હશે એમ. આ તો ખબર પડી એટલે હવે અહીંથી જ આપણે સંબંધ પૂરા કરી દઈએ ને એવું હોય ને તો બેનને સમજાવશું આપણે. હા મારી વાત તો કોને ખબર માને કે ન માને મમ્મી તમે સમજાવજો હોય ને. હા પણ હું સમજાવી દઈ. એ પછી છે ને નાનપણથી જિદ્દી છે. જો જીદ પકડીને બેસી જાય ને કે મારે ન્યા જ લગ્ન કરવા તો પછી આપણું કોઈનું કાંઈ નહીં હાલે. હા બટા મને ખબર છે કે એ થોડીક જીદી લેશે એને સમજાવી અઘરી છે પણ જો સમજાવી જ પડશે ને ત્યાં જાહે ને કાંઈ નહીં હોય ને દુઃખી થઈને રોતી રોતી આવશે એની કરતાં આપણે સમજાવીને સમજી જાય તો સારું છે. કાંઈ નહીં હોય નહીં ત્યાં કાંઈ છે જ નહીં. નથી ઇજ્જત નથી આબરૂ કાંઈ નથી એ લોકોનું એમ. એટલે કહું એને સમજાવી તો પડશે જ ને. અરે જ્યારે છે ને આ કેવા માણસો થઈ ગયા છે છોકરા છોકરીના જ્યારે હગાઈ કરવાના હોય ને તો હોયના નાકામાં હમાઈ જાય અને પછી તો છે ને આ 10x10 નો રૂમે ઓછો પડે. સાચી વાત છે. અત્યારે આ છોકરાને વરાવા હાટું તો કેટલું કેટલું ખોટું બોલે. અમારે બંગલા છે ને ગાડીઓ છે ને દેહમાં જમીન છે ને પછી ખબર પડે તો લુખેસ છે કાંઈ છે જ નહીં. હા તમને ખબર છે આ આપણા બાજુવાળા
એને છોકરાને હગાઈ કરવા નથી તો કેવા મોટા મોટા સપના જોયા. અમારે એક દુકાન ઘરની છે, બંગલો છે, હે દેહમાં જમીન છે, બધું ભાડે રાખ્યું હતું, બધું. લગ્ન થઈ ગયા ને તો બધું વેચી નાખ્યું. જો જઈ આ ખાલી ખાલી અમથું નકર કાંઈક હોય તો બધું લોન ઉપર લીધેલું હોય. હા, માભો દેખાડે, મોટી મોટી ગાડીઓ, ફંટી તો ન હાલે એ લોકોને. હા, BMW ને ઓડીમાં ફરે ભણના દીકરાઓ. છોકરા વરાવા હોય ને એટલે બધો મોટો મોટો દેખાડો કરે, પછી તો મુઠ્ઠીમાં આવી જાય. BMW છે ને અટાણે અહીંયા 1.5 લાખ રૂપિયા મળે, જોતી હોય ને તો એમને પડ્યું ભંગારની જેમ. એ ખબર ન હોય, હાલી નીકળ્યા બહુ મોટી મોટી ગાડીઓ, મોટા મોટા ફડાકા જ જીકવા છે નીકળ્યા, અને ગામને અંધારામાં રાખવા. અને આ ખોટું બોલવાનું કામ હું હા હાસું કહી દેતા હોય તો જી હોય એ બતાવતા હોય તો હગાઈ કરવી કરે, ન કરવી તો ન કરે. આ ખબર પડે ને પછી આ બધી મગજમારી થાય એની કરતાં હાસું બોલી દેતા હોય તો આજ ને કાલ આપણને ખબર તો પડવાની જ છે. હાસુ ક્યાંથી બોલે? ડોહા વાંઢારે લીલ પવણાવી પડે એટલે હાસુ ન કહે કોઈ. આ ખોટું બોલીને છે ને છોકરાને પવણાવવા તો ખરા ને, આવા માણસો જ વધી ગયા છે. એ વાત હાસી, જો ખોટું બોલે અને કાલ સવારે આપણે એમ કઈ હાલો અમારી દીકરીને અમારે નથી રાખવું, છૂટા સેડા કરી નાખી, તો એ વાંઢો જ રહે ને પછી. હા, વાંઢા રે તો પછી સમાજમાં નામ બોલાય, એટલે ખોટું બોલીને તો ખોટું બોલીને પણ છે ને લગ્ન કરાવી દે. આપણે છે ને ધીરુભાઈને આવા ધાયરા નહોતા હો, ખરેખર કહું ને તો. એની આપણે કેવું પડે કે ભાઈ આ ખોટું બોલવાનું તમારું કારણ શું? કારણ શું હોય? છોકરો વરી જાય એ જ, બીજું શું હોય? આપણા જેવું ઘરે મળે ક્યાં? અને રાજ છે ને હારો છોકરો નથી, એ જિજ્ઞાન તમારે સમજાવવું પડશે. કારણ કે આ જો એક તો રંગે તો હતો જ કાળિયો, પણ કાળા કામ હોતે નશે ને એ ખબર નહોતી મને, એ હમણાં સમાચાર મળ્યા. આપણને એમ થાય કે હાલો ભલે ને છોકરો કાળો પણ આમ સંસ્કારી ને કમાવ ને એમ તો હારો છે ને એટલે આપણે હગાઈ કરી. નકર મારો તો વિચાર ઓછો જ હતો, ક્યાં આપણી બેન ને ક્યાં રાજ, પણ કીધું કાંઈ નહીં ભાઈ કરી હારું છે ને માણસો હારા છે. એટલે મને તો એમ હતું કે છે ને માણા ગમે એવો હોય, રૂપિયા રંગે નથી જોવો પણ ગુણ તો હારા છે. પણ એના ગુણ છે ને કેવા નીકળ્યા ખબર? ગુણી જેવા. આમાં છે ને અનાજ ભરવામાં કામ આવે, બીજે કાંઈ કામમાં ન આવે. કાંઈ વાંધો નહીં, હારું હાલ હું હા તો તમે સમજાવજો હોય ને. હા પાછા હા, હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લે તમે આવી ગયા? તમે આવી ગયા? બે વાર પૂછ્યું, તમે આવી ગયા? હા આવી ગયો ભાઈ. કેમ પાછા બોસ ખીજાડા ઓફિસમાં? ભૂલ ના કરતા હોય તો પહેલા મેં તમને કેટલી વાર કીધું કે તમે આમાં શેમ્પુ કલર કરાવો, આમ જોવો તો. હા ભાઈ હા, શેમ્પુ કલર કરવાથી કાંઈ ફાયદો નથી. કેમ? આ દાઢીમાં તમારા વાળ સફેદ આવી ગયા છે, હું કંઈ ફાયદો નથી. કેવા ખરાબ લાગો છો. આ 50-55 વર્ષના હોય ને એવા દેખાવ છો અત્યારે. કોઈ ના કે 30 વર્ષના છો. જિંદગી ગોટાળે ચડી ગઈ છે, એમાં કલર કરીને ક્યાં જવું છે? લે હું થયું? આ તારો ભાઈ. મારા ભાઈએ શું કર્યું? તમને મારો ભાઈ જ દેખાય જ્યારે હોય ત્યારે, તમને બીજું કોઈ દેખાતું નથી? આ તારો ભાઈ કરે છે એવું તો શું કરું? તું જ કે. શું કર્યું એણે? એ શું કહેવું મારે? હું તને કહીશ ને તો તને પણ તારો ભાઈ નહીં ગમે, જેમ મને નથી ગમતો. કર્યું પણ મને કહેશો મારા ભાઈએ? તારો ભાઈ આપણો સંબંધ તોડાવી નાખવા માંગે છે. બોલ. લે એ તો હારામાં હારું કહેવાય કે આ મારો ભાઈ આપણો સંબંધ તોડાવવા માંગે એટલે છૂટું કરવાનું કહે છે આપણને. હા, એક કામ કરો બેનભાઈ, સરખા છો ને, છૂટું કરી નાખો એટલે વાત પૂરી થાય. જાઓ. હા, મારા ભાઈના મગજમાં આવો હારો વિચાર ક્યાંથી આવી ગયો હશે? ભંગારમાં ભંગાર વિચાર આવ્યો તારા ભાઈના મગજમાં. સાલાને ખબર નથી પડતી. તમને એમ કે તમે આવી મસ્તી કરશો ને હું તમારી મસ્તીમાં આવી જાય છે. હું મસ્તી નથી કરી રહ્યો. તારા ભાઈ સાચે જ આવું કહ્યું છે કે આપણો સંબંધ તોડાવી નાખવા માંગે છે. કા પણ મેં તો કઈ ભાઈને ફરિયાદ પણ નથી કરી. તમે એવું કઈ કામ નથી કર્યું ને? ભાઈને બહારથી સમાચાર મળ્યા હોય કઈ? મેં એવું શું કામ કર્યું હોય? તને મારા પર ભરોસો નથી? ભરોસો છે તો ભાઈ એમને એમ તો ના જ કહે ને, કંઈક કારણ તો હશે જ ને. એ તું તારા ભાઈને પૂછજે કે શું કારણ છે. મને કંઈ ખબર નથી.
વાતની કાંઈ ચોખવટ નથી કરતો ને બસ આ સંબંધ તોડાવી નાખો. મારે નથી રાખવું. કાંઈ ઢીંગલી ઢીંગલાના ખેલ છે. તમને કોણે કીધું? તારા ભાઈએ ક્યારે? તમને મારા ભાઈએ ક્યારે કહી આ વાત? ફોન આવ્યો તો એનો. રેકોર્ડિંગ કર્યું છે? હા હાલે સાંભળ. લે સાંભળો નથી, મારા ફોનમાં લઈ લઉં છું. લા હું સેન્ડ કરી દઉં. સાંભળી લેજે શાંતિથી કે તારા ભાઈના કાંડ કેવા છે. ખબર નથી પડતી સાલાને શું કરવું. બોલવાનું પણ ભાન નથી. જ્યારે હોય ત્યારે બસ એક જ વાત. ખબર નથી પડતી. તારા ભાઈને કંઈ ખબર જ નથી પડતી એ કોની સાથે કેવી રીતે વાત કરવી. હું એનો બને બી થાઉં છું. કંઈ આજકાલના આપણે સંબંધ નથી. કંઈ નહીં, હું વાત કરી લઈશ મારા ભાઈ જોડે. શું વાત કરીશ તું એની સાથે? મને રેકોર્ડિંગ સાંભળવા દેશો પહેલાં ફ્રી થઈને, હા પછી હું વાત કરીશ. જો કે મને તમારી વાત ઉપર વિશ્વાસ તો છે જ કે તમે ક્યારેય ખોટું ના બોલો, પણ મારા ભાઈ આવું કરે છે શું કામ, એમનું કારણ પણ જાણવું જ પડશે ને મારે. હા તને કે મને અહીંયા કંઈ પ્રોબ્લેમ નથી, હું સુખી છું, મને કોઈ કહેવાવાળું છે નહીં, તો ભાઈને શું પ્રોબ્લેમ આવ્યો હશે? અને કદાચ કંઈ હોય તો પણ જિંદગી મારે કાઢવી છે ને, ભાઈને ક્યાં કાઢવી છે? હા તો બસ એને સમજવું જોઈએ ને કે એને શું બોલવું ને શું નહીં. આ તો ફોન કરીને કહી દીધું કે આ છૂટું કરી નાખો, આ સંબંધને પૂરો કરી નાખો. એટલે તમે ટેન્શન ના લો, હું મમ્મી જોડે વાત કરી લઈશ અને મમ્મીને કહીશ કે ભાઈ આ શું કરે છે, ભાઈ શું ગાંડા વેડા આયદરા છે. મને એ નથી સમજાતું કે હા આપણા સંબંધના આટલા સમય પછી પણ એને શું સૂઝ્યું કે આવું કરવા બેઠો. કદાચ કંઈ ભાઈને વાત મળી હોય કે એવું પણ કંઈ હોય કે કોઈએ ભાઈને ઊંધી કાન ભંભેરી કરી હોય, ખોટા ચડાવ્યા હોય ભાઈને. પણ એવી કંઈ વાત બની જ નથી. મેં ક્યારે એવું કોઈ કામ કર્યું જ નથી કે આપણા બેનને વચ્ચે કોઈ પ્રોબ્લેમ નથી. તો ભાઈ તારા ભાઈને શું પ્રોબ્લેમ છે એ નથી સમજાતું મને. એ તો મને ખુદને ખબર નથી. હું કંઈ ભગવાન તો નથી, બાકી પણ એમ કે મને ખબર પડે કે મારા ભાઈને શું પ્રોબ્લેમ આવ્યો છે. પણ જુઓ તમે ટેન્શન નહીં લો, હું તમને છોડીને ક્યાંય નથી જવાની, હું નથી તમારી સાથે છૂટું લેવાની. આ જીવન રહીશ ને તો તમારી સાથે જ રહેવાની છું. મસ્ત શાંતિ જિંદગી ચાલી રહી છે અને વચ્ચે વિઘન નાખવા આવી ગયું. તું ભગવાન નથી પણ તારો ભાઈ છે ને શૈતાન છે, શૈતાન. પણ તમે શું કામ ઉપાધિ કરો છો? મેં એવું કહ્યું કે હું તમને છોડીને જતી રહેવાની છું. આપણી જિંદગી મસ્ત ચાલે છે ને મસ્ત જ ચાલવાની છે આગળ પણ. હા તારો ભાઈ તને કહે છે તું શું કરીશ? હું મારા ભાઈને કહી દઈશ કે મારા પતિને હું કોઈ કારણ વગર કે કોઈ વાક વગર નહીં મૂકું. બસ જરૂર પડશે ને તો મારા ભાઈ જોડે સંબંધ પૂરા કરી નાખીશ, પણ તમને હું ક્યારેય છોડીને નહીં જાઉં. તમે ટેન્શન ના લો અને આ વાત બધી મગજમાંથી કાઢો. કેવી રીતે કાઢવી મગજમાંથી? હું જ્યારે જાઉં ને ત્યારે તમે આમ બેસજો, તમારી બાજુમાં જ છું અત્યારે. અમુક વાત મગજમાં ઘર કરી જાય ને કોઈ વાતે નીકળે નહીં. હે ભગવાન. જલ્પાને કઈ રીતે સમજાવવું કે આની હગાઈ તોડાવી નાખવી છે આપણે, તો જ બધું હાથમાં આવશે. ઉપાધિવાળું છે આનું કામ. હોય જ ને ઉપાધિવાળું. એ જ કહું છું, જેવા માણસોને ધારીએ ને એવા જ નીકળતા નથી આળા. શું થયું આગળ? હું વિચાર કરું છું. આ દૂરથી ડુંગર રળિયામણા એવું આપણી યારે થયું છે. આ જૂનાગઢનો ડુંગરો આમ નીચેથી જોઈએ તો કેવો સરસ મજાનો રૂડો રૂપાળો લાગે, પણ સડીને તે ખબર પડે કે આકરું છે. તમે છે ને વિચાર ખોટા કરો છો આ બધાય. કોઈ હગાઈ બગાઈ તોડાવાની થતી નથી, બરાબર? મેં પણ એ વાત જ નથી કરી હજી તને. આ તમારા છે ને આ મોઢા કહી દઈશ કે વિચાર એવા કરો છો. હા તો તોડાવી જ નાખવી પડે. હમણાં સાંભળી હું અહીંયા કયું ની આવી ગઈ હતી. હા તો બેનની જિંદગીનો સવાલ છે, બેન તોડી જ નાખવી પડે કે નહીં? પણ હું કરવા ને તોડો છો? હજી જોવો તો ખરા, બીજા કે ને કોઈની વાતોમાં અવાય નહીં, પેલા આપણે તપા કરાય. તપાસ કરી હોય તો જ કહેતો હોવ ને. આ જેવા ધાર્યા ને એવા માણસો નીકળ્યા નથી. એમને પ્રોબ્લેમ શું છે ને? અરે નથી હારો છોકરો, એના લખણ નથી હારા, પણ કમાતો શું? નથી એમ કહે છે કોણ કે છે? બધાય કહે. એ લોકો તો કોઈ દી નહીં કહે મોઢેથી. તમે રૂબરૂ વાત કરી? રૂબરૂ વાત એની હારે શું કરવાની હોય? સારા માણસ હોય તો વાત કરવા જવાય, આવા માણસ હારે વાત કરીને ફાયદો શું? નક્કી કોઈએ તમને છે ને કાન ભંભેરણી કરી જ છે. કોને કીધું? સાચું કીધું? અરે કાન ભંભેણી ન કરી કહેવાય, આ આપણને હકીકતનું ભાન કરાયું કહેવાય.
કીધું કોને તમને આ વાત કોને કરી કે એ છોકરો સારો નથી? કોકે તો કીધું હોય છે ને? અરે એક વ્યક્તિએ કીધું હોય તો કહું ને, 10 લોકોના મોઢેથી મેં સાંભળ્યું છે. હે, આ ગામમાં કઈ બધા ખોટાડા હોય, લોકોને ખબર ન હોય? મેં તો છે ને આ ધીરુભાઈને બહુ સારા જાણ્યા હતા, પણ આ ધીરુભાઈ તો ઠીક છે, પણ એનો છોકરો તો હાવ. વસ્તુ ખોટી છે, મને માન્ય નથી લાગતી. પણ તને વળી બહુ, તને કેમ ખબર કે સારા માણસો છે? એમ આખું ગામ વાતું કરે કે ખરાબ છે. જો હું સારાય નથી કહેતી ને ખરાબે નથી કહેતી, પણ આપણે આપણી રીતે તપાસ કરાય. કોક કે એની વાતોમાં ના અવાય. એ લોકોની દીકરી નથી, દીકરી આપણી છે, બેન દીકરી. હા તો એટલે આપણે જોવાનું હોય. એટલે જ કહું છું જલ્પા, દીકરી આપણી છે, આપણે આપણી બેનની ચિંતા હોવી જોઈએ ને. એને ભવિષ્યનો સવાલ છે. લઈને ઉઠીને કાલ આ લોકોનું કીધેલું સાચું પડે અને તો હું જાણી જોઈને ચૂલામાં નાખી દેવાની ને બેનને. હું એમ નથી કહેતી બાપા કે સગાઈ તમે રાખો ને લગ્ન કરો, પણ આપણે આપણી રીતે તપાસ કરવાની હોય. આ તમે બીજાની વાતોમાં ના આવો. મારું એમ છે આ બેનની જિંદગીનો સવાલ છે, એમ કાંઈ ઢીંગલી પોતાના ખેલ નથી. તે સગાઈ કરીએ ને તોડી નાખે, સગાઈ કરીએ ને તોડી નાખીએ. હાલ માની લીધું કે સગાઈ ન તોડીએ, લગ્ન કરાવી દઈએ અને લગ્ન પછી આ લોકોની વાત સાચી નીકળી તો આખી જિંદગી બળતરા કોને? તારે ને મારે ને મમ્મીને આપણે જ કરવાની રહેશે ને. આ સગાઈ થઈ એને કેટલો ટાઈમ થયો? ઘણોય સમય થયો. તો આટલા ટાઈમમાં ક્યારેય પ્રોબ્લેમ નથી આવ્યો, અને હવે જ કેમ? અરે જ્યાં સુધી લગ્ન ન થાય ને ત્યાં સુધી બધા હાજા જ રહે, હારા જ રહે આપણી સામે, પણ જ્યારે લગ્ન થાય ને પછી જ રંગ દેખાડવાનું ચાલુ થાય. જો આપણે બેનની સગાઈ કરી ને ત્યારે જ એ જ સમયમાં બધાને ખબર પડી ગઈ હોય અને બધાય આપણને કહેવાય આવી ગયા કે છોકરો સારો નથી ને તમે સગાઈ ન કરતા. ને આટલો સમય વયો ગયો, આટલો વખત વયો ગયો, એકબીજાના મન મળી ગયા, આપણે સગાઈ થઈ ગઈ, હવે લગ્નની તારીખો નીકળવાની થશે, અને હવે રહી રહીને જ કેમ આવું થાય છે? એની ઉપર વિચાર કર્યો જરે? હા, વિચાર કર્યો. બેનને બચાવવા માંગુ છું એટલા માટે. અને રહી મનની વાત, તો મન તો છે ને અહીંયા કાલ અહીંયા લાગી જ જાય કોઈ ના કોઈ હારે. આ એવું કાંઈ હોય નહીં. નહીં, નક્કી વાત તો કંઈક બીજી જ છે. મને છે ને આ બધું સાચી વસ્તુ નથી લાગતી. સાચું જ છે બધું. આ જો હું તને જોવા આવ્યો ત્યારે હું તને જરાય ગમતો નહોતો, પણ આ તારું મન મારી યાર મળી ગયું કે ન મળી ગયું? એવું ના હોય. હવે એવું જ હોય. હાલે નીકળાશતી વાતને કોઈ વાતને સમજવી જ નથી ને એકને કકો ઘૂંટા રાખેસ. કક્કો ઘૂંટીએ ને ત્યાં જ કક્કો આવડે. આ નાનપણમાં એકડો અને કક્કો ઘૂંટાવે ત્યાં જ આપણે કંઈક શીખીને આગળ વધીએ. આ હું કહું શીખવા મળ્યું કે ભાઈ લોકો વાતું કરે ને સાચી જ હોય, અમુક અંશે તો સાચી નીકળે નીકળે ને નીકળે જ, તદ્દન ખોટી ન વાત કરે કોઈ. તમે તમારી રીતે નિર્ણય લઈ લ્યો ને, એમ ના હાલે. બેનને પૂછવું પડે. હવે એને શું ખબર પડે? નાનું છોકરું કહેવાય આપણી સામે, એને પૂછવાનું ના હોય. નાનું છોકરું હોય તો સગાઈ શું કામ કરી નાખી? ઘરે બેસાડવી હતી ને, ગમે ત્યારે કરવાની તો હતી ને. તો એ જ કહું, પીઠ માણસ થાય ને ત્યારે જ આપણે સગાઈ કરવાની. ભાન તો એને પડતી હોય ને કે છોકરો કેવો છે, એ વાતું ચીતું કરતા હોય, એને ખબર હોય. ન ખબર પડવા દે આવા લોકો. તું કેમ સમજતી નથી જલ્પા? આ તારે સમજવાનું, તારે અમુકની એને સમજાવવી પડે કે તમારા ભાઈને ગમતું નથી, છોકરો સારો નથી, કે છે તોડી નાખો હગાઈ એમ. જ્યાં સુધી મને ખબર નથી ને કે શું પ્રોબ્લેમ છે ત્યાં સુધી હું સગાઈ તોડવાનું મારા મનમાં વિચાર પણ નહીં લઈ આવું. એમ સમજાવું તને? જો બેનની હગાઈ નહીં તૂટે ને તો પછી આપણા હાથમાં ઓલો 1200 સ્ક્વેર ફૂટનો બંગલો, 2.5 વીઘાનું ફાર્મ, એ બધું કેમ આવશે? કોણ સમજાવે? હજુ તમે મગજમાં એ વાત રાખીને બેઠા છો? વાત મગજમાંથી નીકળતી જ નથી. શું કરવું કંઈ સમજાતું નથી. હા શું છે? હા અત્યારે શું છે? હાથ પકડ્યો છે ને તો ક્યારેય મૂકીશ નહીં, પકડીને જ રાખીશ. શું કામ તમે ઉપાધિ કરો છો ખોટી? તું પણ તારા ભાઈની વાતમાં આવી જઈશ ને મને મૂકીને જતી રહીશ તો? હું મારા ભાઈની વાતમાં ક્યારેય નહીં આવું અને ક્યારેય તમને છોડીને નહીં જાઉં.
પ્લીઝ તમે આ ખોટું ટેન્શન ના લો. ટેન્શન તો તારા ભાઈ શું કામ આવું કર્યું કંઈ સમજાતું નથી. એણે જે માટે કર્યું એ માટે મેં તમને એક શબ્દ કીધો, મેં તમને કાંઈ પૂછ્યું? હું જોઈ લઈશ એ લોકોને, વાત કરી લઈશ. કદાચ તમારો કંઈ વાંક હશે ને તો પણ સમજાવી દઈશ તમતા રહીને, પણ તમને છોડીને હું ક્યારેય નહીં જાઉં. તારા વગર નહીં જીવી શકું. અને તારો ભાઈ આપણને અલગ કરવા માગે છે. શું બગાડ્યું છે તારા ભાઈનું મેં? તે મારી સાથે આવું કરે છે, એ નથી સમજાતું મને. મને પણ નથી ખબર કે મારો ભાઈ આવું શું કામ કરવા માગે છે, શું કામ આપણને બંનેને અલગ કરાવવા માગે છે. સાચું કહું ને, તારા વગર જીવવું બહુ મુશ્કેલ છે. જો તારે પણ તારા ભાઈની વાત માનવી પડશે ને તો સાચું કહું નહીં જીવી શકું તારા વગર. ક્યારેય નહીં માનું. હું શું કામ મારા ભાઈની વાત માનું? લગ્ન કરીને તમારી સાથે આવી છું ને તો પછી જિંદગી તમારી હારે કાઢવી છે મારે. એ બધી વાત સાચી, પણ ક્યારેક પરિસ્થિતિ એવી ઊભી થાય ને તો માણસને અમુક નિર્ણયો લેવા પડતા હોય છે. અને જો તે નિર્ણય લઈ લીધો ને તો જોવો, એવો કંઈ ખરાબ કે ખોટો નિર્ણય નહીં લઉં. તમને કેમ સમજાવવા? તમને મારા ઉપર, મારા પ્રેમ ઉપર જરાય વિશ્વાસ નથી, જરાય ભરોસો નથી. તારા ઉપર ભરોસો છે, પણ આ સમાજ અને તારા ભાઈ ઉપર નથી. સમાજ એ ગયો ઘરે અને મારો ભાઈ પણ ગયો ઘરે. હવે બીજું કંઈ? જો રાજ, પ્લીઝ તમારી રીતે ઉદાસ નહીં બેસો. હજી કંઈ વાતનું વતેસર નથી થયું અને કંઈ વાત મારા સુધી પહોંચી પણ નથી. મારા ભાઈએ તમને કીધું છે જ્યારે મારો ભાઈ મને કહેવા આવશે ને ત્યારે હું સંભાળી લઈશ બધી વાતને, પણ તમને છોડીને નહીં જાઉં. લગ્ન કર્યા છે, 4 ફેરા ફર્યા છે મેં તમારી હારે, મારું આખું જીવન તમને સમર્પિત કર્યું છે અને હું તમને એમ છોડીને કેમ જાઉં? ત્યારે તું કહી તો રહી છે, પણ તારા ઘરના બધા સભ્યો કહેશે તો હું મારા ઘરનાને બધાને છોડી આપીશ. બસ તમને નહીં છોડું. કદાચ તમારે કોઈ પર સ્ત્રી જોડે અફેર હશે ને એ વાત મારા ભાઈને ખબર પડી હશે ને તો પણ હું તમને સુધારવાનો એક મોકો દઈશ, પણ છૂટું નહીં કરું. બોલો હવે. જો તારા સિવાય બીજા કોઈનો વિચાર કરો ને એ પણ મારા માટે પાપ છે. હું ક્યારેય એવું સપનામાં પણ નથી વિચારી શકતો, કારણ કે મેં તને સાચા દિલથી પ્રેમ કર્યો છે. તારી સાથે કોઈ રમત નથી કરી. મને વિશ્વાસ છે કે ક્યારે કોઈ તમે સ્ત્રી સામું જોશો નહીં, પણ એક ઉદાહરણ તમને આપું છું કે આ કદાચ આ વસ્તુ હશે ને તો પણ હું તમને છોડીને નહીં જાઉં. પણ મને એ નથી સમજાતું કે તારો ભાઈ આવું શું કામ કરે છે. આપણે એને કોઈ દી કાંઈ કીધું નથી, ક્યારે કોઈ વાત મેં કોઈને ખોટું લાગે હું બોલ્યો પણ નથી, છતાં તારો ભાઈ આવું કરે ને તો મનમાં લાગી તો આવે ને. એ તો છે જ, જેમના ઉપર વીતે ને એ જ જાણે. એટલે મારા ભાઈએ તમને કહ્યું છે, આ જગ્યાએ તમારા ભાઈએ મને કહ્યું હોત ને તો મને પણ આટલું જ દુઃખ થાત. પણ જુઓ, તમને મેં પહેલાં પણ કહ્યું ને હજુ પણ કહું છું કે હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં. એટલે પ્લીઝ તમારા મગજમાંથી આ વાતને કાઢી નાખો અને જેમ રોજ હસતા હસતા રહ્યો છો ને એમ રહ્યો હસતા હસતા. જો જીગુ, તારો ભાઈ ગમે તે કહે કે દુનિયા ગમે તે કહે, પણ જો તું મને છોડીને ગઈ ને તો એ મારી જિંદગીનો છેલ્લો દિવસ. પોતાને છોડીને જવાની વાત કરવી છે અને મને કોઈ છોડીને જવાનું કે તો કેટલું દુઃખ થાય છે. તો દુઃખ તો થાય જ ને. હા તો પછી બસ તમે બોલો ને ત્યારે મને પણ આટલું જ દુઃખ થતું હોય છે. તો પછી તું કોઈની વાતોમાં નહીં આવતી. મેં તને સાચા દિલથી પ્રેમ કર્યો છે ને તું એ જ. હું તમારી કસમ ખાઉં, કોઈની વાતમાં નહીં આવું, તમને છોડીને પણ નહીં જાઉં. કેટલી વખત મારે તમને કહેવું. હે ભગવાન, મારા ભાઈને શું હુઈજું હશે, કોઈના કહેવાથી આવું કરતો હશે, કંઈ એટલે કંઈ ખબર નથી. જરૂર પડશે ને તો હું આજે જ મારા ભાઈ પાસે જઈશ અને મળીશ. બાકી મારા મમ્મી હારે હું વાત કરી લઈશ કે ભાઈ આવું શું કામ કરે છે, કોના કહેવાથી આવું કરે છે, શું કામ ભાઈ મારા સુખી સંસારમાં આગ લગાડવા માગતો હશે. આ મહેન્દ્ર આવ્યો ને હજી? બોલો બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નામ દીધું ને હાજર. હા. કે ને શૈતાન કા નામ બોલાવર શૈતાન હાજર. હા પણ તમારું છે ને
વેહ જોવો ને તો સાધુ જેવા લાગો, પણ મગજ છે ને શેતાન જેવું હો તમારું. ગમે એની પાસે કામ કરાવી લ્યો તમે. શેતાનગીરી ઓલું તમને ખબર હોય તો મનોજ કુમારનું પિક્ચર આવ્યું હતું સાધુ ઓર શેતાન, એ ટાઈપનું કામ છે તમારું. દરેક માણસની અંદર છે ને સાધુ ને શેતાન હોય. જો શેતાનને જગાવવો પડે ક્યારેક ક્યારેક આવે, ક્યારેક સાધુ પણ નિભાવવું પડે. આ તારી અંદરનો શેતાન જાગ્યો કે નહીં એમ કહી દે હવે. જાગે જાગે, લાલચ બુરી બલા. પણ કેદી ભાઈ હે સંબંધ તોડાવી નાખ. હજી મને વાવડ મળ્યા છે મને કે તે હજુ કામ પૂરું કર્યું નથી. પૂરું નથી કર્યું પણ કામ ચાલુ કરી દીધું ને. મારી માને વાત કરી દીધી, મારી માં તો રાજી થઈ ગઈ છે. આ મારી વહુ છે ને એ જરાક આડી અવળી હાલે છે, તો એને તે હું છે ને પાટા ઉપર લાવી દે. બાકી તમે ઉપાધિ ન કરો. કોઈ પણ કાળે મારી બેનનું હક પણ એ બોલા ધીરુભાઈના છોકરા રાજીયારે તોડાવીને જ રહે. બસ એમ માને છે ને બળતરા એ વાત છે. રાત દી છે ને હું કોઈ નથી આપતો. તું જો છે ને મને હકેથી આમ નીંદર લેવા દે ને એવું કામ કર ને, તો જે મેં કીધું છે ને ફાર્મ હાઉસનો બંગલો અને એ બધું સુવિધાઓ 2.5 એકરની જગ્યા, એ સિવાય હું તને બીજું આપીને રાજી કરી દઈ. જા, હું છે ને હવે કંટાળી ગયો. તો તમારે આમ જુઓ, આમ ટાઢે સાંઈ આમ એસી ચાલુ કરીને ધાબળો ઓઢીને હુઈ જવાનું રહે. કારણ કે હવે આપણે બે મિત્ર, અને ઓલી કહેવત છે ને કે મિત્રનો દુશ્મન હોય ને એ આપણો દુશ્મન. આપણા બેની ભાઈબંધી થઈ જાય તો તમારો દુશ્મન એ મારો દુશ્મન. એટલે પણ આમાં શું છે કે તમે પછી પાછા ખાલી વાતુમાં ન ગોદવતા હો. જબાનની કિંમત હોય, સમજી ગયો? તો વાંધો નહીં. અને જો મારે મારા દુશ્મને છે ને ધૂળ ચાટતો કરવો છે. એ ધૈયાને છે ને એની ઓકાત બતાવી દેવી છે. જિંદગીમાં કોઈ દી છે ને મારી આમ નજર ઉઠાવીને જોઈ ન હોગે ને એવો કરી દેવો છે. મારી આમ તો નહીં, પણ ગામમાં છે ને એને છે ને કોઈ આમ હોકારો ન દે. ગામ મેલાવવું છે એની પાસે મારે, સમજી ગયો તું? હા, એ તમારે દુશ્મની હશે તો તમે એવું કરવું જ પડે. કારણ કે દુશ્મન આપણી સામે આમ સીધું મોઢું જોઈને હાલ્યો જતો હોય ને તો આપણને ગમે નહીં. આપણને એમ થાય ક્યારે મારીને પાડી દઉં, પણ એવું કરી ન હોય કી. એની માટે કંઈક છે ને સામ દામ દંડ ભેટ રસ્તા અપનાવવા પડે, જેમ તમે અપનાવ્યું. લાગમાં એવું છે એટલે છે ને લોહા ગરમ ને માર દો હથોડા. પણ હું કહું શેઠ, આ તમારી બેની દુશ્મની હેની છે? મારે પૂછાય તો નહીં, પણ હું પૂછું છું. એ તારું કામ નથી. હે તારે ફક્ત છે ને કેરીઓ ખાવાની. આંબો કઈ જાતનો છે ને કેટલી કેરીઓ આપે છે ને કેટલા વર્ષથી ઉગ્યો છે ને એ બધી ચિંતા તું કરીમાં. હા, તમારે આંબો કલમ વગેરેનો લાગે કા? હા, આપણે ગાડી તમે મૂકો છો. આ પીઢિયાર આંબાથી. હા, કલમ વગેરેનો છે. એ નવાને તો બધાય પૂછે કલમો વાળા. આ છે ને મારા બાપ દાદાએ કેરી ખાધી છે આંબાની, એટલે છે ને એનું ગઢ પણ પાડું છું. જ્યાં સુધી એ પોતે હુકાઈ ન જાય ને એનામાંથી રસ વયો ન જાય ને ત્યાં સુધી મારે એને કાપવાનું નહીં અને અડવાનું નથી થતું. કેરી ભલે ન આપે, સાયો તો દે ને. આ ગાડી ગરમ ન થવા દે. લે આ તો હું જોતો નથી. નવી લાવ્યા લાગે i20. આ જો તમે બદલી જ નાખવાની હોય બેટા. તમે તમારા જબાન ઉપર પાકાઈ રહ્યો ને એટલે આપણે તે છે ને i30 લેવીશ. તમારી કરતા 10 વધારે જોઈ લો. હવે છે ને આપણે તરી લખેલી લેવીશ. 30 વાળી લઈ લે ભાઈ, 30 આવતી હોય તો. અને ગમે એ પણ જો કામ થાય ને એટલે તારું આ બાજુ કામ પૈતું ને આ બાજુ તું બંગલો તને દસ્તાવેજ કરી દો. વાહ! અને ઉપરથી રૂપિયા તારે બીજું જે કંઈ જોતું હોય ને એ તું મોઢામાંથી બોલજે. અને તું નહીં બોલ ને તોય હું તને મોઢું તારું બંધ કરી દઈ. બસ પણ એક કામ પૂરું કર્યા તો તમારી મારી દોસ્તી જામ છે. જો તમે તમારા વાયદા ઉપર ઊભા રહો અને હું તમારું કામ કરી દઉં. બસ તો કામ શરૂ કરી દે જા. વાતોના વડાથી કાંઈ નહીં થાય. વાતો કરવાથી કાંઈ પરવાનું નથી. જય સિયારામ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. સિગ્ના છે ને સમજી જાય ને તો સારું. એ હાડી પછી કોઈની વાત નહીં માને. મમ્મી બોલ. હા, તમે લોકોએ શું આદરી છે? નહીં આવો નહીં જય શ્રી કૃષ્ણ, કેમ છે કેમ નહીં, બોલ. ચા પાણી પીવી, મારી દીકરીને હું તબિયત કંઈ પૂછવાનું આવતું જ નથી. નહીં બોલાઈ ગયું? હા, બોલાઈ ગયું. હવે મને એ કહો કે આ ભાઈએ હું આદરી છે એ પહેલાં તમે મને જાણ કરશો વાતની? આ ભાઈ જે કરે ને એ તારા હારા હાટું કરે છે. આપણને ખબર છે કે ભાઈ છોકરો હારો નથી, તો પછી આપણે ત્યાંથી પાછું વળી જવાય. કેમ છોકરો હારો નથી? છોકરો કઈ રીતે હારો નથી તમે મને એ કહેશો? હવે
આ મને ભાઈએ કીધું, આ ભાઈને બહારથી બધી તપાસ કરીને બધી ખબર પડી એટલે એણે કીધું કે હવે આપણે છે ને કે જિજ્ઞાનને રાખવા નથી થતી, હવે આપણે જિજ્ઞાન છે ને પાછું ઘરે લઈ આવવાનું થાય છે. હવે શું ખબર પડી એ છોકરામાં શું ખરાબી છે? હવે એ તો તમને ભાઈએ વાત કરી જ હશે ને મમ્મી, કે હા. છોકરો કેવો છે, એનામાં શું ખરાબી છે, એ છોકરાના શું ખરાબ વ્યસન છે. એ ભાઈએ કીધું મને કે ભાઈ છોકરો હારો નથી એટલે તમારે એટલી વાતમાં સમજી જવાનું, પછી બધી આમ કઈ ચોખવટ ન પાડવાની હોય. છોકરો સારો નથી, પણ છોકરો કઈ રીતે મમ્મી સારો નથી મને એ તમે પેલા કયો, પછી હું છૂટું કરું. હાલો. એ તારી હારે છે ને ઘરે હારાહારી રાખતો હોય, તને હાસવતો હોય, એને ખબર છે કે જો આને કંઈક વાત હાસે ખોટી મળશે ને તો આ વાત માની લે એટલે તને છે ને અત્યારે આમ હથેળીમાં રાખતો હોય, પણ બારી એનું કેવું વર્તન હોય તને ખબર હોય. આ ભાઈને ખબર પડી હોય તો ઈ તને કહેતો હોય ને. હું આ 3 વર્ષથી એની હારે રહું છું. 3 વર્ષમાં એણે કોઈ દિવસ મારી સામે ઊંચા વજન નથી કીધું કે નથી મને કોઈ વસ્તુ લેવામાં ક્યારે પણ ના પાડી. પ્લસ જે મેં માગ્યું એ બધી વસ્તુ હાજર કરી. નથી એને કોઈ વ્યસન માન્યું. માવો ખાય છે ક્યારેક ક્યારેક, એ તો બધા છોકરા ખાતા જ હોય આજકાલના. બે કોઈ દી ડ્રિંક નથી કરતા, કોઈ દી સિગરેટ નથી પીતા, તો એનામાં ખરાબ આદત છે પણ શું? ઈ તો હું તને સમજાવવા માંગુ છું કે તને છે ને ઘરમાં હથેળીમાં રાખે હાસવે, પણ બહાર એનું કેવું છે ઈ તને ખબર છે? હા ખબર છે ને, એમનું ઇન્સ્ટાગ્રામ, એમનું વોટ્સઅપ બધું મારા ફોનમાં ચાલુ છે. હા એનામાં કંઈ ખરાબી હોય તો ક્યારેક તો કોઈક દિવસ કોઈનો ખરાબ મેસેજ આવે ને. અને પ્લસ કે એના ફોનના ટોટલી પાસવર્ડ મને ખબર છે મમ્મી. તો જો એના પેટમાં કાંઈ પાપ હોય કે ખરાબ હોય કે અવળી રસ્તે હોય તો એના ફોનના પાસવર્ડ નાખે. મારા ફોનના પાસવર્ડ લગભગ એને અડધા નહીં ખબર હોય, પણ એના ફોનના આખા પાસવર્ડ મને ખબર છે. આ તું છે ને બહુ ભોળી છો, આ તને સમજાવી છે ને બહુ અઘરી છે. તને અત્યારે છે ને એની સિવાય રાજ સિવાય કાંઈ નથી દેખાતું, અને જ્યારે તારી ઉપર આવશે ને ખબર પડશે ને ઠોકર લાગશે ને તો એ તારો રોતાય પાર નહીં આવે. એ તને ઇન્સ્ટાની દીધું હોય ને એ બધી હાસી વાત, પણ બહાર જઈને ઈ રૂબરૂ હું કરતા હોય ને મળતા હોય ને એને કેવા ધંધા હોય આપણને ખબર છે? તું જાશો એની વાહે જોવા? હા જાઉં છું ને, એમની પાછળ જાઉં છું. એમની ઓફિસે એ ટાઈમથી જાય ને ટાઈમથી આવે. 10 વાગે જાય અને 5 વાગે તો પાછા ઘરે આવતા રહે. કોઈ દિવસ કલાક વહેલા ગયા નથી, કોઈ દિવસ કલાક મોડા આવ્યા નથી. અને જે દી એને મોડું થવાનું હોય ને મમ્મી ત્યારે મને વિડીયો કોલમાં બતાવે, જો જીગું હું અહીંયા છું અને મારે આટલી વાર લાગશે. અને ગમે ત્યારે એને ફોન કરું ને, ગમે એટલા કામમાં હોય, એક રિંગમાં મારો ફોન ઉપાડે ને મને જવાબ આપી દે છે. તો હું કઈ રીતે માનું કે એ છોકરામાં ખરાબ આદત છે, ખરાબ વ્યસન છે, કોઈ કુટેવ છે, કે એ છોકરો સારો નથી? કારણ કે મને કોઈ દિવસ એના ઉચ્ચારણે પણ એક શબ્દ કીધો નથી અત્યાર સુધી. એટલે હા તો પણ હું આ ભાઈ ખોટું બોલે છે? હા ભાઈ ખોટું બોલે છે. ભાઈ હું કામ ખોટું બોલે? ઈ તારી જિંદગીમાં ખોટું બોલીને આ બધું લાવવાનું હું કઈ એને કાન છે? મને એને શું હાસું ખબર? હોય એને ખબર હોય કે ભાઈ આ તું એની બેન છો, તારું એને પેટમાં બળતું હોય એટલે ઈ કહેતો હોય. અને કયો ભાઈ બેનની ખુશી ન જોઈ શકે? મારો ભાઈ, હા મારો ભાઈ મારી ખુશી ના જોઈ શકે. કદાચ ભાઈ ભાભીને એ પણ પ્રોબ્લેમ હશે કે હું મારા સાસરિયામાં આટલી સુખી છું તો એ આ સુખી કઈ રીતે રહી શકે. કદાચ ભાભીએ કાન ભરાવ્યા હોય ભાઈના, એવું પણ બની શકે. બાકી જો મમ્મી, રાજના વિરુદ્ધમાં હું એક પણ શબ્દ નહીં સાંભળું. જરૂર પડશે ને તો તમારા લોકો હારે હું સંબંધ પણ પૂરા કરી નાખીશ. આ હું વાત કરેશ તું? હે આ તને ખબર છે? આ તું નહીં આય એટલે તો અમારું શું થાય એમ? કેમ? કંઈ નહીં થાય તમારું, કારણ કે હું સુખી છું ત્યાં મને ખબર છે. એટલે હું મારા પતિને મૂકીને ક્યાંય જવાની નથી. તો સમજતી કેમ નથી જીજ્ઞા? અમે છે ને તારા હારા હાટું કરીએ છીએ, અમે તમારા દુશ્મન નથી, કોઈ દુશ્મન નથી. ભાઈ ભાભી કે હું, અમે છે ને તારું સારું ઈચ્છતા હોય, પણ તને અત્યારે બધું ઊંધું જ દેખાય. એક અમારે કામ શું કરો, કરવું? એક કામ કરો, હું તમારી વાતને માની પણ લઉં, પણ એના માટે મને એક પ્રૂફ આપો કે મારા પતિ ખરાબ છે. જ્યાં સુધી તમારી પાસે પ્રૂફ ના આવે ને ત્યાં સુધી મારા પતિના વિરુદ્ધમાં એક પણ શબ્દ બોલતા નહીં. હા હા પતિ 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 એ પ્રૂફ તારે જોતા હશે ને તો હું કે ભાઈને તને બતાવશે. હા, તને બસ. છે ને નજરે જ બતાવશે. બસ એક પ્રૂફ આપી દો, એક પ્રૂફ આવશે ને એટલે હું બધી વાત માની લઈશ. ત્યાં સુધી મારા પતિના વિરુદ્ધમાં કંઈ બોલવાની કોશિશ ના કરતા. કોઈ અને હારું, ભાઈને જા. પણ સમજાવી દેજો. પતિ 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 કાલ હવારનો 3 વર્ષ આવ્યો છે પતિ. નેટે પૂરું થઈ ગયું મોબાઈલમાં જોઈ જોઈને. નેટ પૂરું થઈ ગયું ને એમ બેનની જિંદગી પૂરી થઈ જાય, ખબર એ નહીં પડે. ભગવાન, કેમ? તો સંબંધ ન તોડ્યો ને તો શું કામ આવી વાત કરો છો? તો શું કરું? તે વાતચીત કરી કઈ બેન સાથે? બેન અરે મેં તો કાંઈ વાત નથી કરી. તો એને સમજાવ ને, એ રાજ નથી હારો છોકરો, એને હારે રહીને શું કરશે ઈ? પણ હું એમ કહું છું શું કામે આ સગાઈ છૂટી કરવી જોઈએ? એમ સગાઈ થઈ છે તો હવે ભાઈ લગ્ન કરી નાખો ને. વાત એક ને એક લઈને બેઠા છું. અરે તું સમજ,
આ બેનની જિંદગી છે ને હાવ ધૂળ જેવી થઈ જાય છે. સાચું કહું છું, છોકરો નથી હારો. બેને કીધું બેન ક્યાંથી કે એ આંધળી થઈ ગઈ છે. એને નકરો ઈ જ દેખાય છે, રાજ રાજ જ કરે છે નકરું. બેનની તો ના જ છે, એને છૂટું નથી કરવું. પછી એને શું ખબર પડે હવે દુનિયાદારીની? એને તો બસ એક જ વ્યક્તિ દેખાય છે અત્યારે. દુનિયાદારીની એમ તો હવે એમ હા. કરો, એક ઘોડિયું લઈ આવો ને એમાં નાખી નીચકાવો બેનને. ત્યાં અહીંયા ભાઈ આની યાર સંબંધ તોડી નાખે ને પછી એ જ કરવાનું છે. તું તારે ઘોડિયામાં હિચકાવશું એને આખી જિંદગી, પણ મારે છે ને એની યાર રહેવા નથી દેવી. પણ મને એ ખબર નથી, પણ મેં તમને પેલા તપાસ કરવાનું કીધું, કરી? હા, એ મેં બધી તપાસ કરી ક્યાં લીધી. ક્યાં તપાસ કરી, કોને પૂછ્યું? 8 જણાને પૂછ્યું, એના સંબંધી આપણા સંબંધી બધાને એક જ જવાબ આવ્યો છે. મને તો ક્યાંય આપણા સંબંધીમાંથી એવા વાવડ નથી મળ્યા કે ત્યાં હગાઈ તોડી નાખો. આ તમે કેમ એમ કહો છો? બરાબર જ છે, કહું છું નહીં. રેવા દ્યો, મને ખબર પડે છે વ્યવહારમાં શું છે, વાત શું છે. હા, વાત કાંઈ નથી ભાઈ. હવે હું મારે અહીંયા હગાઈ નથી રાખવા દેવી. છોકરો હારો નથી એટલે એમાં બધું આવી ગયું. છોકરો હારો જ છે, કારણ શું છે એ મને કહો. તારે જાણવું જ છે કારણ. હા તો જાણવું તો પડે ને, કઈ એમને એમ થોડું કઈ તોડી નખાય. હા, વાતું કરે છે તે. આપણે હું તને કહું ખરો, પણ તારે કોઈને કહેવાનું નહીં તો કહો. બોલો. કોઈને કહેતી નહીં નહીં કહું, બોલો. તો આ ઓલા અશોકભાઈને ઓળખશો? શેઠ હા, ઓળખું, બાજુની સોસાયટીમાં રહે. સારી રીતે ઓળખું. હા, એને છે ને મને કીધું છે હમ કે તારી બેનનો સંબંધ છે ને ઓલા ધીરુભાઈના છોકરા હારે તું તોડી નાખ ને, હમ તો એ કે તને છે ને એક 1200 સ્ક્વેર ફૂટનો બંગલો, 2.5 એકરનું ફાર્મ હાઉસ, અને ઉપરથી તું જે કે ને એ બધું હું કે દસ્તાવેજ તને કરાવી આપીશ, એટલે કે તારા નામે. બરાબર. હા, એટલે બરાબર. આપણા ફાયદાની વાત છે. હવે બરાબર. બેનને તો શું છે, હારો છોકરો ગમે ત્યાં મળી જાય. આપણી બેન રૂપાળી હા કેટલી. હા, બરાબર. પછી એને એ પૂછ્યું કે તમે આ શું કામે કરવા માંગો છો ને એ રાત જોડે અમારા બેનની સગાઈ હું કામ તોડાવવા માંગો છો, એને ને એને હું દુશ્મની છે? દુશ્મની છે એ કંઈક, હું દુશ્મની છે એણે મને વાત નથી કરી, પણ એ બેને કંઈક ટસલ થઈ છે આગળ. એમ એટલે નહીં, આપણે વસ્તુ જોતી હોય તો આપણે પૂછવું તો પડે ને. અમે પૂછ્યું પણ એને જવાબ નથી આપ્યો. બાકી શું આ વાત મેં તને કરી હતી ને, આપણા ફાયદાની વાત હતી. હવે એ બેને હું કામ દુશ્મની છે હે, અને કેટલા વર્ષથી છે એ આપણે જાણવાનું શું જરૂર? આપણા ફાયદાની વાત હતી એટલે મેં તને કરી દીધી. અને ખરેખર કહું ને, આ સંબંધ તૂટી જાય ને તો આમ જો ઘરનું ફાર્મ હાઉસ, બંગલો એક થઈ જાય, જલસા કરશું આપણે. બરાબર. શું હવે બેનની જિંદગી બગાડવા ઊભા થયા છો? લાલચુ છો તમે? એક બેન માટે થઈને તમે લાલચમાં આવી ગયા. હા, આ બેનનું સુખ નથી જોવાતું? ભગવાને આપણને ખાધે પીધે સુખી રાખ્યા છે, કઈ ખોટ છે આપણે? નહીં. કામે આપણે શાંતિથી જિંદગી જીવીએ છીએ એમાં સંતોષ માનો. આ કોકની વાતોમાં હું કામ આવ્યો છે? એની દુશ્મની હોય તો એ ફોડી લે જે હોય. તમે શું કામે વચમાં પડો છો? હું ક્યાં વચ્ચે પડ્યો? આ જોઈએ ને ઓલું જોઈએ, નથી જોતું આપણે કઈ બંગલી ને બધું? જોતું છે, હું કામ ન જોતું હોય? આ માણસ પાસે જેટલી પ્રોપર્ટી હોય ને એટલી ઓછી ગણાય. હે નકર આટલું ભગવાને આપણને આપ્યું છે તો માણસ રળવાનું બંધ ન કરી દે, બેઠા બેઠા ખાય નહીં, પણ બેઠા બેઠા રાજાના ભંડારે ફૂટી જાય. એટલે કહું, પ્રોપર્ટી જેટલી વધે ને ગમે એવી રીતે તો વધાર્યા કરે. આવી લાલચ તમને કોઈ દિવસ ક્યારેય નહોતી. આ હમણાં જ કેમ હુઈ જી? હે, કઈ ખબર પડશે? આ બેનનો વિચાર કરો, હવે બેનનો વિચાર કરો. શું કામે એનું ભવિષ્ય બગાડો છો તમે હાથે કરીને? એના જેવો છોકરો ક્યાંય નહીં મળે. વાતું કરે છે તી. એની ઉપર કઈ થપ્પો નથી માર્યો, એ એક જ દુનિયામાં હારો છે એમ. એની જેવા છે ને 1760 છોકરા દુનિયામાં હારા છે. જો હજી સમજાવું છે કે કોઈની વાતોમાં આવોમાં. મિલકત આજે છે ને કાલે નથી. માણસ ક્યારે ફરી જાય કઈ નક્કી ના હોય. તમે શું કામે આપણું બધું બગાડો છો? જેમ હાલે છે ભગવાને જેવા લેખ લેખા છે એની ગાડી એની રીતે હાલવા દો ને. શું કામે ને બંધ પાડો છો ગાડી? નો ફરી જાય, એની જબાનની કિંમત છે. અશોક શેઠને હું હારી રીતે ઓળખું. આય એકવાર જે માણસ જુબાન આપી દે ને એટલે વાત પૂરી. હમણાં તમારી બેઠક ઉઠક ત્યાં ચાલતી લાગે છે કા મોડા વસ્તી? હા, માણસને જ્યાં ફાયદો થાય ત્યાં જ ઉઠક બેઠક કરે ને. અને એમાં કાંઈ આમ ડાઉટ તો કહેતો જ. તમે મને કહેતા હતા ને કે આ રાજ છોકરો સારો નથી. હું તમને એટલે જ પૂછતી હતી ફેરવી કે તમને કીધું કોને? હવે તને કહી દીધું ને. અને 100 વાતની એક વાત કે આ બંગલો અને ફાર્મ હાઉસ ઈ છે ને હું મારા નામે કરાવીને જ મારે લઈશ. નથી જોતા.
મારે જોઈએ છે ને જોઈએ ને તમે એકલા રહેજો એમાં, હું તમારે હારે નહીં. વાંધો નહીં, બાકી મારે બંગલો ને ફાર્મ હાઉસ તો જોઈએ જ. એના માટે ભલે મારે બેનનો સંબંધ તોડાવવો એટલે એમ પડે. નહીં, તમને પરિવારની કાંઈ નથી પડી, નથી બેનની પડી, નથી બાયડીની પડી, તમારે મિલકત અરે આ પડી બધું ને. કોની હાટું? મિલકત ને શું બટકા ભરશો? અરે કોની હાટું કરું છું? તારી હાટું, મારી નથી હાટું? જોતું મારે, મેં ના પાડી ને મન નથી જોતું. અરે પણ ઘરવાળો ખુશ રહેતો હોય તો તને વાંધો શું છે? તો ઘરવાળી દુખી રહે એનું શું અરે કરવાનું? તું સુખી રે સુખી એમાં મારે બંગલામાં. હું નથી સુખી, બોલો. હું કામ વાળા રાખજે, તારે સાફ સફાઈ નહીં કરવી પડે. માં હું સુખી નથી મિલકતમાં. સમજો, સગાઈ તોડવાની નથી થાતી અને ના પાડી દ્યો એને, ઈ લાલચુ માણસને, અને તમે ભેગા લાલચુ. ના તો ન પાડું, પગાઈ તો હું તોડાવી નથી રહી. તોડો, હું જોઉં છું. હાજો ભાઈ, આપણી આડો આવે ને એના હાડકા તોડી જ નાખવાના હોય. શામ દામ દંડ ભેદ નીતિ અપનાવી જ દેવાની. કોઈ ઊભો ન થવો જોઈએ આપણી સામે, સમજી ગયો? હા, તો જ ગામમાં વટ રહે આપણો. હા, ગામમાં તમારે તો બધોય વટ જ રાખવાનો છે ને, કા? બીજો કઈ ધંધો છે તમારે? બધાને પસાડવાના ને પાડવાનું ને લૂંટવાનું ને એ જ તમારો ધંધો. હે છે ને, જે આડા એવા હોય ને એને તો વેતરી જ નાખવા પડે, સમજ્યા તમે? અને હા, તમે હુકામ આવ્યા તો મને ખબર પડી ગઈ. તમારી દીકરી હાટું થઈને તમે આવ્યા છો ને? હા, તો એટલે જ આવું ને, તમે કામ જ એવું કર્યું છે એટલે મારે આવવું પડે. હા, તમારે ધીરુભાઈ યારે દુશ્મનાવટ છે, એમાં મારી દીકરીની હું કામ તમે હગાઈ તોડાવો છો? જો એ માણસ છે ને મને દીઠો ગમતો નથી, એટલે એના સુખ છે ને મારાથી જોયા જતા નથી, સમજી લ્યા? સમજી ગયા તમે? હે એટલે જો આ એનો રાજ રખડે, લગન વગર વાંઢો ફરે, એ જોઉં તો મને આમ અહીંયા ટાટક વળે. એટલે આ તમારી દીકરીની સગાઈ થાય ને મેં તોડાવ્યું એવું નથી. હું તો છે ને ડગલે ને પગલે એ કોઈ વાતે સુખી ન થઈ શકે ને એ પ્રયાસ મારા હોય. હા, તમે તો કેવા માણસ છે. આ લોકોનું સારું થાય તો આપણે રાજી થવાનું હોય, આ બળતરા ન કરવાની હોય. એ લોકોનું પણ દુશ્મનનું નહીં. દુશ્મનનું સારું થવું જ ન જોઈએ. અને એ તમારા માટે ધીરુભાઈ હશે, ધીરુભાઈ. અને હા, એ તો કાર્ડમાં ધીરજલાલ લખાવે. હે લાલ, હા, તે મારા લખાવે માટે જ એ ને. ધીર્યો જ છે, સમજી લેજો. હે એ મારા માટે છે ને એ કાળ છે, કાળ. અને એને છે ને મારે વાઢી નાખવાનો થાય છે કોઈ પણ કાળે. આ તમે તો છે ને કેવા માણસો ને ખબર નથી પડતી. આ મોટા માણસો હોય ને ઈ લોકોનું હારું કરે, ભલું ઈ છે. આ તમારી જેવા હોય ને ઈ તો લોકોનું હારું ન જોઈ હકાય ને કરે નહીં. આ કયા ભવે તમે ભોગવશો ખબર પડે છે? આ કેટલી બધાની આતવડી કકળે છે. એ કાંઈ કરતો નથી, સમજી ગયા? અને હું જે કરું છું ને એમાં છે ને બધાને ફાયદો છે. એ તમને ફાયદો અટાણ દેખાતો નથી, તકલીફ ત્યાં છે. અમારે તમને બસ આ ફાયદો- દીકરીનો સંબંધ તૂટે છે ને એ વાતનું તમને છે ને લાગી આવે દુઃખ. હે પણ એની વાહે કેટલું સુખ છે એ તમને ભાન જ નથી પડતું. અમારે એવું સુખ ખાલી ખોટું ન જોવું. આ તમારા ગાડીઓ બંગલા જે હોય ને તમારી પાસે રાખો. અમારે ઝૂંપડું હોય ને તોય અમે રાજી થઈ. અમારે નથી બંગલામાં રહેવું. તમે છે ને ઊંચેથી નીચે પડો કે આકાશ પાતાળ એક કરો. હે આ તમારી દીકરીનો સંબંધ એ રાજ્ય હારે તો હું નહીં થવા દઉં, નહીં થવા દઉં, નહીં થવા દઉં. સમજી ગયા? હા, તમે કેવા માણસો, સમજ નથી પડતી. આ માથે હવે છે ને ધોળા આવ્યા, હવે તો સમજો. ધોળા આવ્યા તો શું થઈ ગયું? તમે પીળા કરી દેવો એમ હળદર નાખીને? હા, કાળા કરી દેવું. હા. આ મોઢું છે ને આખું કાળું કરી દેવું. એ આજ સુધી છે ને આ ગામમાં તો કોઈની એવી હિંમત થઈ નથી મારી સામે બોલવાની. અને મોઢું કાળું કરવાની વાત તો છે ને આવ જ બાજુ પર રહી ગઈ, સમજી ગયા? એ તમારી બધાની છે ને હેસિયત જ નથી. આ ગામમાં કોઈની હિંમત નથી કરી ને એટલે જ તમે ફાટા ફરો છો. આ કોઈ તમને છે ને માથાનો ભટકાણો નથી, એટલે કોક દીકનો કોક ભટકાહે ને તો એ ખબર પડશે. અટાણ સુધી તો કોઈ ઉગીને ઊભો થયો નથી એવો કે મારી સામે બે શબ્દ બોલે. આ તો તમારે છે ને તમારો દીકરો મારા વાત માની ગયો છે એટલે તમે બધા માની જાઓ. અને જો એની વાહે મેં કે ઓછા ખર્ચા નથી કર્યા. અને હજી જોઈ તો હજી હું આપું તમને બધાને. મારી પાસે છે ને ખૂટે એમ જ નથી, સમજી અમારે ગયા? હરામના રૂપિયા નથી જોતા. તમારો રૂપિયો છે ને તમને મુબારક. અને મારા છોકરાને મેં સમજાઈ દીધો છે, હવે છે ને એ ના પાડશે.
મારો દીકરો છે ને હવે તમને ઈ ના પાડ દે હે, અમારે ઈ તમારું કાંઈ જોતુંય નથી ને કાંઈ કરવું નથી. અને મારી દીકરીને હગાય તો ન્યા જ થાય, ન્યા જ લગ્ન થાય. તમારે જે કરવું હોય ને કરી લેજો. સગાઈ તો થઈ જ ગઈ છે એ તો મને ખબર જ છે, પણ લગ્ન તો હું કોઈ કાળે નહીં થવા દઉં. હા, આ તમારા દીકરા હાથે જે મારે વાયદો થયો છે હે, એ કદાચ ફરી હોતન જાય ને તો મારી પાસે બીજા રસ્તા ઘણા છે, સમજી ગયા તમે? એટલે એવું નહીં માનતા કે તમારી દીકરીને તમે એટલી આસાનીથી આ ધીરિયાન છોકરા રાજ્ય હારે લગ્ન કરાવી દો. એ કોઈ કાળે શક્ય નથી. એ છે ને પેલા ઓલા શેખ ચીલીના સપના જોવાનું બંધ કરી દો, અને હું કહું છું એમ કરો, એમાં ભલાઈ છે કે ધીરિયો છે ને મને વાવડ મળ્યા છે, ગામ છોડીને વયો જવાનો છે હવે. ઈ જે કરે ઈ. આ તમે છો ને નપાવટ છો, આ કોઈનું હારું ન જોઈ શકતા, તો એમાં અમારું હું તમે હારું કરવાના છો? આ જો કાન ખોલીને સાંભળી લેજો, મારી છોકરીના લગ્ન ન્યા ધીરે ન્યા થાય ને થાય. તમે જે કરવું હોય ને કરી લેજો, ના સાંભળી લેજો. એ ભલે હું નપાવટ રહ્યો હે, નપાવટ તો નપાવટ થઈ, પણ મારી મનની મુરાદ કોઈ પણ કાળે પૂરી થવી જોઈએ, એટલે થવી જોઈએ. પછી આ એક ફાર્મ હાઉસ હોય તો એની વાત 10 ફાર્મ હાઉસ ભલે આપવા પડે, પણ એ છોકરાના ઘરમાં કોઈ પણ દીકરી વહુ બની નહીં આવે, નહીં આવે ને નહીં આવે. સલ્પાઈ માનતી નથી, નથી મમ્મી માનતા કે નથી જીગુ માનતી. આ બંગલો અને ફાર્મ હાઉસ મેળવવા માટે તો છે ને જે કરવું પડે ને એ કરીશ, પણ લઈને જ રહેવું છે. કઈ બાજુ જઈને આવ્યા? ક્યાં જઈને આવે? હા, તને મને એક વાત નથી સમજાતી કે તને આ રૂપિયા બંગલાનો ને એટલો બધો હું મોહ છે હે? આપણે ઘર બાર વગરના સહી કે તું એ બંગલામાં ફાર્મ હાઉસમાં જીવ નાખેસ? આ તમને કઈ વાંધો? એકાદ બંગલો અને એક ફાર્મ હાઉસ વધી જાય આપણી પ્રોપર્ટીમાં હે, તો આવનારી પેઢી આ મારી જે છે એ કહે કેટલા આશીર્વાદ દે, મારા બાપે મારી હાટું કેટલું મૂક્યું એમ કહે, એ તમને ખબર છે? હા, તો જો બંગલા ફાર્મ હાઉસ જોતા હોય ને તો આપણે જાતે કમાઈને જાતે બનાવાય. હા, બીજાની લાલચમાં આવીને એ બધું લેવાનું ના આવે. આ બેનની જિંદગી બગાડવાનું શું કામ છે? એમાં થોડી બેનની જિંદગી બગડી જાય, અને એવું જરૂરી થોડું છે કે એક જ છોકરો આ દુનિયામાં હારો છે? એની કરતાં હારા છોકરા લાઈન લગાડીને ઊભા હતા. આ તો સંબંધ થઈ ગયો એટલે હું, નકર મારી બેન એટલી રૂપાળી ને એની હું વાત કરું. આ છોકરાની લાઈનો લાગે, લાઈનો. તો એ બધું પેલા વિચારવાનું હતું. હવે આ 3-4 વર્ષથી હારે છે ને, હવે એના છૂટા છેડા ન કરાવે. આ દુનિયા શું વાત કરશે? તને ખબર છે કે આ પ્રોપર્ટીની લાલચ હાટુથી એનું બેનનું ઘર ભાંગ્યું? આ દુનિયાને થોડી ખબર છે કે મેં બંગલા ને ફાર્મ હાઉસ હાટું થઈને છૂટું કરાવ્યું? આ બધાને ખબર પડી જાય. કેમ ન ખબર પડે? આ તરત છે ને આવી વાત હોય ને એ લોકોને તરત ખબર પડી જાય કે ભાઈ આ ભાઈએ છે ને લાલચ હાટુથી બેનનું ઘર ભાંગ્યું, અને એને કેટલી લાલચની પ્રોપર્ટી છે, પ્રોપર્ટીની લાલચ છે. ના ના, એવું કઈ હોય નહીં. જો માણા પાસે રૂપિયો હોય ને એટલે ગમે એટલો ખરાબ માણા હોય, આમ 4 વ્હીલમાંથી ઉતરે ને એટલે લોકો લાઈનમાં જ ઊભા રહે હો. હા, અને તને શું લાગે? હા, એ ઓલો અશોકભાઈ માણો એ હારો છે એમ? એક નંબર માણસ છે અશોકભાઈ. આમ જો ધોળા વાળ ને ધોળી દાઢી, ધોળી મૂછું, હે એ બધું ધોળું છે ને એની જેવો ધોળો માણા, બગલાની પાંખ જેવો. એનું હૃદય ધોળું હો, કાળું નહીં. તો છે ને તને માણસ પારખતા નથી આવડતું. તું કાસો પડશો બટા. એ માણસ દેખાય છે ને એવો છે નહીં. મને તો બહુ સારો લાગ્યો, કારણ કે તમે જુઓ એને દુશ્મની છે રાજના બાપ હારે, હે ધીરુભાઈ હારે. તો એની દુશ્મની નિભાવવા માટે ઈ જો મને પ્રોપર્ટી આપતા હોય તો પછી મારે હું કામ ના પાડવી જોઈએ? ઈ હું કામ તને આપે છે? ઈ ઓલા હારે દુશ્મની છે ને એટલે ઈ તને આપે છે, બાકી એમ કે હરખમાં તને નથી આપતા. હા, તો દુશ્મનનો દુશ્મન ઈ આપણો મિત્ર, એવું કામ મેં કર્યું. ઈ બેની દુશ્મનીમાં ફાયદો મારો થાય છે ને એ આપણે જોવાનું. ઈ બધી વાત હાસી. ફાયદો આપણે ઈ નથી જોવાનો, આપણે આપણી બેનની જિંદગીનું જોવાનું. જો ત્યાં દુઃખી હોય ને તો એમ થાય કે હાલો ત્યાંથી છૂટું કરીને આપણે લઈ આવી. હવે ત્યાં હસી ખુશીથી રહે છે તો રહેવા દે ને. પ્રોપર્ટી તો ભાગમાં હશે ને તો કમાહો ને તો કાલ સવારે થાહે. અને એ પ્રોપર્ટી દે ને તો એ તમારા ઉપર કેટલો હાથ રાખશે ને દબાવશે, ખબર છે? આખી જિંદગી જેમ કહે ને એમ તમારે કરવું પડશે. ન કરવું પડે. એક વખત નામે થઈ જાય ને એટલે બાપા સીતારામ ઈ કોણ ને હું કોણ આપણે ભૂલી જવાનું. પછી તો અહીંયા પગે દે ને તો મને બધું આવડે જ છે. એ મોટો માણસ હોય તો હું તો પગીને પાછો વળું, અને આ બધું કમાઈને જ ભેગું કર્યું છે. આ કોઈની કઈ
મહેરબાનીથી ન થાય. તો પછી એટલામાં સંતોષ રાખ ને. આ આપણે આ બંગલો જ છે, જો માની ને તો ઝૂંપડું બંગલો લાગે. તમને રહેતા આવડવું જોઈએ. ઈ છે ને મનને વાળવાના છે ને ખાલી શબ્દો છે મમ્મી, હે કે ઝૂંપડાને બંગલો સમજવો, હે આ થાળીમાં ખીચડી હોય તો 56 ભોગ સમજવા, આ મનને વાળવાની વાતો. બાકી હકીકત જોવા જાવ ને તો બંગલો ઈ બંગલો જ કહેવાય. આ કોઈ માણસ એટલો મૂર્ખો ન હોય કે ઈ એમની તમને બંગલા ને ગાડીઓ ને બધું આપી દે. એની પાછળ એનો કાંઈક સ્વાર્થ હોય ને તો જ ઈ તમને કહેતા હોય. કોઈ દી કોઈ આપ્યા છે, કોઈ દી સાંભળ્યું તે કે ગિફ્ટમાં બંગલા ને ગાડીઓ ને બધા ફાર્મ હાઉસ ને આપ્યા? હા, એટલો તો વિચાર કર. તું કાંઈ હવે નાનો નથી. નાનો નથી એટલે જ તે બંગલાની જરૂર પડે ને. નાનો વધતો તો આ 10 બાય 10 ની ખોલીમાં ન પડ્યો હોત. આપણે નાના હતા તે રહેતા જ તા ને, કારણ કે હું નાનો હતો. પણ આ અત્યારે આપણે બંગલો છે, આમાં શું કાંઈ તાણ છે? ગાડી એ છે ને બંગલો એ છે જ ને આપણો, તો એમાં આપણે છે ને ખુશ રહેવાય. તમને એવું નથી લાગતું નાનો છે? મને તો કાંઈ નાનો નથી લાગતો. તમે આમ બહાર હાલવા જાવ છો ને ગાર્ડનમાં, ઈ ફાર્મ હાઉસ આવી જાય પછી તમારે બહાર નહીં હાલવા જવું પડે. આમ ઈ એક આંટો મારશો ને ત્યાં થાકી જાવ, એવડું ફાર્મ હાઉસ છે. ભાઈ મારે ક્યાંય આટા મારવા નથી. મારે છે ને એટલું બહુ થઈ ગયું. મારે નથી આમ જાઓ જલાલી જોતા હોય ને એમાં રાજી ખુશી રહેવાય. આપણને તો એટલી ખબર પડે. એ હો વાતની એક વાત, આપણે છે ને સંબંધ તોડાવી નાખીને તો સારું થાય, મને એટલી ખબર. ભાઈ કાંઈ સંબંધ તોડવા નથી થતો. હવે એનો છોકરો એની જેવો હોય. તું ઓળખશો એના છોકરાને કેવો છે કે ડાયરેક્ટ બસ અહીંથી છૂટું કરીને જાય એને લગ્ન કરી દેવા? એના છોકરાની યારે વાત નથી થઈ કઈ આપણે. બસ એ હું કામ હાટું કરતા હોય આપણે સમજી જવાય. છોકરામાં ક્યાંક હોય તો ઈ તમને બધું દેતા તમે હોય. એક વાતે સમજવા તૈયાર નથી થતા. દલપા ને સમજતી નથી, ઓલી જીગુડી સમજતી, આ તમે જીદ લઈને બેઠા પણ છો. ક્યાંથી સમજે? હાસુ હોય ને તો એકવાર કે ને તો સમજી જાય. આ વાત જ પણ ગળા હેઠે ઉતરે એવી નથી, ઘૂંટડો જ ન ઉતરે. તું વાત જ એવી કરશો તો કોણ માને? કોઈ ન માને. આ ઘરના હોય ને, આ ઓલી કહેવત છે ને, ઘરના જધેના કાંઈ ન વધે, એવું છે. એવી હાલત છે મારી તો. આ હું આગળ વધવા માંગુ છું ને, તમે બધા આજે ટાંટિયા કરો છો. પણ કીધું ને આ તારી કાંડાની કમાણી જાત મહેનત કરીને વધ ને તો અમે તને ધક્કો માર કે જા ભાઈ વધ. અને આમાં સેજ નહીં કઈ વાતમાં લેવાનું તને કોણ સપોર્ટ કરે? હર મારા નામે નહીં થવા દે બંગલો ને ફાર્મ. ઈ નહીં થાય. તારે જે કરવું એ કર. તમે એને સમજાવી હોત ને તો સારું થાત. હું સમજાવું? હું સમજાવું? અરે હું રાખીને કરવો એની હારે સંબંધ, હે? આ બેન છે એવી તો સમજતી નથી. બાકી ભાઈનું સારું થતું હોય ને તો બેન મોર હાલતી હોય. એ તને છે ને આ નકરી પ્રોપર્ટીની માયા છે અને એને નથી. ઈ એની જગ્યાએ છે ને સાચી છે અને સુખી છે. હવે સુખી હોય તો કોઈ ઘરવાળા હારે સંબંધ તોડીને આવે? ઈ જગ્યાએ તું હોય તો તને કોઈ કીધું હોય તો તાર બાયડીને મોકલી દે, તું મોકલી દે. હા, હું તો મોકલી દઉં, બીજી લઈ આવું, એમાં અહીંયા ફેર ન પડી જાય. તારે છે આ નકરો ગાડીનો ને બંગલાનો મોહ. એટલે કોને ન હોય? આ દુનિયામાં બધાને મોહ માયા છે ને ગળે વળગેલી છે. આ તમે સમજતા નથી. આ તને ક્યાંથી એટલી મોહ માયા લાગી ને એ ખબર નથી પડતી. આ જેટલું હોય ને એટલામાં સંતોષ મનાય. સંતોષ આ દુનિયામાં સંતોષ છે ને ખાલી નામ કોકનું હોય ને એ સારું લાગે. બાકી આત્માનો સંતોષ માટે તો છે ને વલખા મારે આખી દુનિયા. ઈ તારી જેવા હોય ને વલખાસ મારે. ગમે એટલું હોય ને તો ઓછું જ પડે. એને 10 ફાર્મ હાઉસ હોય ને તોય હજી એમ થાય કે હજી બીજા 10 હોત ને તો સારું. હા, હજી જો આય કોક મને એમ કહે ને કે તારી બેનનો સંબંધ તોડવાનું એક ફાર્મ હાઉસ તને મળે છે અને ઓલા રાજના ટાંટિયા ભાંગીને એક બીજું આપું તો હું ઈ હોતન કરું. હા, કાલ સવારે કોક કે હું શાર આપું તો ત્યાંથી ને તોડી નાખ. આ દુનિયાની બધી બહેનો દુખી જ થાય, કોઈ બહેનો સુખી ના થાય. આવી કોઈ હાજા ન રે, તૂટી જ જાય. આ તે પણ ઘર તૂટી જાય તને વાંધો હું? આમ જો મારી બેન રૂપાળી કેટલી, આમાં શું રાખ્યું છે? આની યારે તું સંબંધ તોડી નાખ ને આની કરતા હારો મુરીચ્યો. આમ જો ગાડીઓમાં ફર, બંગલામાં રે, એવો તને એવા હારે તને પૌણાવું. બોલ, એવો તો મને પરણાવી જ દેહો ભાઈ, પણ એવો છોકરો મને પ્રેમ આપશે, મને ઇજ્જત આપશે, પ્રેમ કેર કરશે. પ્રેમ આજકાલ ખાલી નામનો રહ્યો છે. પ્રેમ એટલે પૈસા, પૈસાથી પ્રેમ મળે, બાકી ન મળે. હે, એને છે ને અત્યારે પૈસા સિવાય કાંઈ નહીં દેખાય. તું ગમે એટલું કહીને તોય પૈસાથી બધું નથી મળતું. જે મળતું હોય ને એ જ મળી શકે. પ્રેમ તો શાંતિ, મળી જાય હો બેન. આનંદ, પ્રેમ એ કઈ પૈસાથી નથી મળતું. હા છે ને, તારા આંખ આડું અત્યારે છે ને આના પ્રેમની પટ્ટી છે. એ પટ્ટી ખાલી એક વખત આમ જો ઉતારી નાખ. આ ઓલી ગાંધારીને છે ને પટ્ટી બાંધેલી હતી એટલે એને કાંઈ દેખાતું જ નહોતું. હે મહેન્દ્રભાઈ, પ્રેમ છે ને પૈસા દે નથી ખરીદાતો. જે માણસ આશા દિલથી પ્રેમ કરતું હોય ને
એ ક્યારેય પૈસાની કદર નથી કરતા. તો તમે તમારો પ્રેમ કેવો છે તમારી બેન પ્રત્યે? તમે તમારી પૈસા હાટુ તમારી બેનને વેચવા નીકળ્યા હતા? હા દલાલ છે દલાલ, નહીં મારો ભાઈ મોટો. હવે તો ભાઈ કહેવાને પણ લાયક નથી, દલાલ જ કહેવાનો આને. આ તો મારે તને બેન નથી કેવી, કારણ કે ઈ બેન કામની જ હું જે ભાઈનું નો હારું ઈચ્છીએ કે આમે હું તને કઈ વેસવા નતો નીકળ્યો, આનથી જુદી કરત ને બીજે લગ્ન કરાવત તારા હારી જગ્યાએ, અને નો કરત ને તો ઘરે બેહાડીને હાચવત તને. શરમ જેવી જાત છે, શરમ જેવી જાત છે. હું બોલો છો એનું ભાન છે તમને? તમારી બેનના સુખી સંસારમાં તમે આગ લગાડી રહ્યા છો. ભાન હોય ને રાજ, એને સમજાવાય. ભાન વગરનાને સમજાવવા ના બેહાય. એ નથી જોતો કે મારું બેનનું ઘર છે ત્યારે કેટલું મસ્ત ચાલે છે, મારી બેન કેટલી સુખી છે, તો હું એનું ઘર ના તોડાવું. આ ભાઈ તમને ઈ હાટુ રાખડી બાંધું દર વર્ષે હું? રાખડી? હા આ તમને રાખડી હું કામ બાંધું? બાંધશો ને તો તારે થોડોક ભાઈનો વિચાર કરવો પડે. આ તું રાખડી હું કામ બાંધ? રક્ષા કરવા હાટું. તો મારી રક્ષા કરની અટાણે મારે હાથમાં આવે એમ છે ફાર્મ હાઉસ ને બંગલા, તો તને કેમ ભાઈ કઈ તકલીફ નથી થતી કે આવી જાય એમ કેમ વિચાર નથી કરતી? અરે ભાઈ નસીબમાં લખ્યું હશે ને તો ગમે ત્યાંથી મળી જશે. એમના માટે કોઈનું ઘર ના ઉજેડાય. અને તમારા કાંડામાં એટલી તેવડ નથી કે તમારે તમારી બેનનો સોદો કરીને ફાર્મ હાઉસ ને બંગલા ને બિલ્ડિંગ બધું લેવું છે? બસ બેન, બહુ ફિલોસોફી સાઈડમાં. સોદો કરવાનો, બેનને વેચી નાખી હોય ને એને સોદો કર્યો કહેવાય. હો, હું તને વેચવા નથી ગયો કાંઈ. તો બીજું શું કરતા હતા? તો બીજું શું કરી રહ્યા હતા તમે? ફક્ત સંબંધ તોડવાની વાત હતી. શેના સંબંધ માટે? ને એક જ મિનિટ, સંબંધ તોડવાની વાત છે ને, તમે એવું છે ને કે હું સંબંધ તોડી નાખું? હા, અચ્છા રાજ, તો હું સંબંધ તોડી નાખું છું, પણ તમારી હારે નહીં. મારો ભાઈ સંબંધ તોડવાનું જ કહે છે તો પછી આજથી મમ્મી ખોટું ના લગાડતા, પણ આજથી મારા અને મહેન્દ્રભાઈના બધા સંબંધ પૂરા. આજથી હું તમારા માટે મરી ગઈ અને તમે મારા માટે. હા, હાથ પછી ક્યારેય મારા ઘરનો ઉંબરો પણ ના ચડતા. હા બેટા, મમ્મી તમારે આવવું હોય ને તો તમારા માટે હંમેશા માટે મારા ઘરના દરવાજા ખુલ્લા છે. અને કદાચ ભાઈ તમને પણ વેચવાની વાત કરે, કાઢી મૂકવાની વાત કરે ને, તો બિંદાસ મારા ઘરે તમે આવી જાજો. પણ આવા નફટ ભાઈ હારે મારે સંબંધ નથી રાખવો. એઝ યોર વિશ. બરાબર, જેવી તારી મરજી. હવે તો મારે પણ તારી સાથે સંબંધ રાખવામાં જરા પણ શોખ નથી. હા, રખાય પણ નહીં. આવા ભાઈ કરતા તો નભ ભાઈ કહેવાય ને, ભાઈ વગરની એ હારી. ભાઈ વાંધો નહીં, એ તો ખબર પડતી. બેન વગરના પણ આ દુનિયામાં ઘણા લોકો જીવે છે. આ તો હું બોલતો ભાન છે તને? હે ભાઈ, તમે કેવા વિચાર કરી રહ્યા છો? આ તમારી બેન તમારી સાથે સંબંધ તોડીને જઈ રહી છે અને તમે નફ્ફટ ભાઈની જેમ એનો સ્વીકાર કરી રહ્યા છો. રહેવા દ્યો. બસ, જેને હવે તમે સમજાવે જે શબ્દો બોલો છો ને એ મારા માટે ગાળ સમાન છે. કારણ કે તમે લોકો મારી સાથે સંબંધ તોડી ચૂક્યા છો, એટલે વધારાના શબ્દો હવે હું સાંભળીશ નહીં. બાકી શું કરી લેશો? હા? શું કરી લેશો? હા, તારી સાથે તો વાત કરવી જ બેકાર છે. જો તારામાં બુદ્ધિ હોત ને તો મારું કહેલું તું વાત માની હોત. સારું છે મારામાં બુદ્ધિ નથી. બુદ્ધિ નથી ને એટલે જ સુખી છું. જો બુદ્ધિ હોત ને તમારી જેમ, અને એમાં પણ બુદ્ધિની અંદર મિલકતની લાલચ હોત ને, તો દુખી દુખી જ હોત. હા, બેટકના રોટલા શાંતિથી ખાવ ને એ પણ ના ખાઈ હગત હું. હા, સાચે હા ભાઈ, તમારા જેવા ભાઈ હોય ને તો દુનિયાની બધી બેનો ભાઈ વગર નહીં રહી ને એ હારી. હા, કોઈ બેન એના ભાઈ પ્રત્યે પ્રેમ ના જતાવી હગે, અને બધી બેનો એમ જ કે મને ભાઈ વગરની રાખો ને તો જ હારો. એ તમને ખબર પડશે કે બેન હોવી કે ના હોવી તો એ ક્યારે તને- યોગ્ય લાગશે. તને પણ ખબર પડશે જ્યારે ખીચામાં ધનજીભાઈ નામની વસ્તુ નહીં હોય ને ગાંધી બાપુ, ત્યારે. મારા પતિમાં એટલી તો તેવડ છે કે મને ક્યારેય ભૂખી સુવડાવી નહીં શકે. હા, અને કોઈ દિવસ પણ એવું પણ નહીં બને કે મારી કોઈ જરૂરિયાતને પૂરી પણ નહીં કરી શકે. એ કામે લે છે મહિને 50-60 હજાર રૂપિયા. હા. એમાં અમારું આરામથી ચાલે છે. હા, ભગવાન ન કરે. મારી બેન છું એટલે દુઆ દઉં છું કે એવો દિવસ તારી જિંદગીમાં કોઈ દી ન આવે કે તું ભૂખી હુવે. હો, બાકી જેદી એવું દિવસ આવશે ને ત્યારે તને પૈસાની કદર થશે. તમારા મોઢામાંથી દુઆ પણ સારી નથી લાગતી. પણ તારે ક્યાં તાણ છે? આપણે છે જ ને, ક્યાં ભૂખે હુઈ છી? તો નહીં. પછી અહીંયા પ્રોપર્ટીની લાલચમાં પડ્યો છો? મારે રૂપિયાની પથારીમાં હોવું છે. બોલો હવે કાંઈ? તે કમાને, આ કાંડાની કમાણી એ પથારી કર. કમાવું જ શું? કમાઈને ઊભું કર્યું પણ મફતનું મળતું હોય અને ડબલ પ્રોપર્ટી થતી હોય તો તમને વાંધો શું છે? અને સૌથી મોટો વાંધો તો આને છે. તો હોય જ ને. બસ હો, હવે વધારે પડતું બોલી રહ્યા છો. મારી ઘરવાળીને કોઈ કંઈ કહે ને એ હું સહન નહીં કરી લઉં. અત્યાર લગી તમારી બેન હતી, હવે એ તમારી બેન નથી. અને આજ પછી જ્યાં સુધી જીગું ના કહે ને ત્યાં સુધી મારા ઘરનો ઉમરો પણ નહીં ઓળંગતા. આજીવન નહીં કહું, કારણ કે મને આવા ભાઈની જરૂર નથી. તો મારે પણ જરૂર નથી તમારા ઘરનો ઉંબરો ચડવાની. સમજી ગયા? ચાલ, જ્યાં
મારી પત્નીનું માનસ જળવાય ને એ ઘરમાં હું એને રાખવા પણ નથી માગતો. આવજો અને કાંઈ જરૂર પડે ને તો ક્યાણ ખાલી મોકલી દેજો. હું ઉંબરે નહીં આવું, આ માણા પણ રૂપિયાના બંડલ મોકલી દે. કારણ માણા ગમે એમ થા. તો હોય મારી બેન છે ને. એ માણા થા થોડોક માણા. હા જો સંબંધ તોડીને વહી ગઈ.